કોન્સ્ટેબલ પરીક્ષા 2025નું કટ ઓફ કેટલું રહી શકે, એનું અંદાજિત મેરિટ કેટલું રહેશે, આજે આપણે ચર્ચા કરવાના છીએ. પેપરનું લેવલ જરા હાર્ડ હતું, એટલે પાર્ટ એમાં ઘણા મિત્રોને ક્વોલિફાઈંગ માર્ક થતા નથી. તો આ મેરિટ અંદાજિત છે અને તમે બંને પાર્ટમાં ક્વોલિફાય થતા હોય તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. રિઝલ્ટ આવે ત્યાર સુધી રાહ જોવાની રહેશે. છતાંય આપણે કટ ઓફની વાત કરીએ. ઘણા મિત્રોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ઘણા મિત્રો પાર્ટ એમાં પાસ છે પરંતુ પાર્ટ બીમાં ફેલ છે, અને અડધા કરતાં વધારે એવા છે જે પાર્ટ બીમાં પાસ છે અને પાર્ટ એમાં ફેલ છે. એટલે કે ઘણા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ 110, 115 થાય છે, પરંતુ તેઓ બંનેમાંથી કોઈ પણ એક પાર્ટમાં ક્વોલિફાય થતા નથી. એટલે કે મિત્રો જેના માર્ક્સ 120 પ્લસ થાય છે, જેને પાર્ટ બીમાં 90 પ્લસ જેવા માર્ક્સ છે પણ પાર્ટ એમાં એને 30 જેવા જ માર્ક્સ છે, તો એ ક્વોલિફાય થતા નથી અને માર્ક્સ વધારે હોવા છતાંય તે મિત્રો નાપાસ થાય છે. તો તમે જનરલ મેલ હોય તો તમારા 110 પ્લસ માઇનસ 5 માર્ક્સ થતા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી મિત્રો. તમને એક નોકરી તો ચોક્કસ મળી જ જશે. અને તમે EWSમાં હોય તો 107 પ્લસ માઇનસ 5, OBCમાં પણ સેમ. અને વાત કરીએ SCની તો 103 અને પ્લસ માઇનસ 5 રહી શકે છે. અને વાત કરીએ STની, જો તમે બંને પાર્ટમાં પાસ થતા હોય તો 95 પ્લસ ઓર માઇનસ 5 માર્ક્સ આના આજુબાજુ અંદાજિત કટ ઓફ અટકી શકે છે. અને વાત કરીએ ફિમેલ્સના કટ ઓફની, તો એ બધા મેલ કરતાં 5 કાં તો 7 માર્ક્સ સુધી ઓછા રહી શકે છે. આ માત્ર ને માત્ર એક અંદાજિત કટ ઓફ છે. તમારા 5-10 માર્ક્સ વધારે ઓછા થતા હોય તો તમારે ગભરાવાની જરૂરત નથી અને ડરવાની જરૂરત નથી. આપણે રિઝલ્ટ આવે ત્યાર સુધી આપણે કંઈ કહી નહીં શકીએ. કટ ઓફ ઊંચું પણ જઈ શકે અને નીચું પણ જઈ શકે. ત્યાર સુધી આપણે રાહ જોવી પડશે અને ભગવાન ઉપર ભરોસો રાખવો પડશે. અને તમે કોઈ આગળની પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે બિનફિકર તમારી તૈયારી ચાલુ રાખવી જોઈએ અને મનમાં કોઈ ડર રાખવો જોઈએ નહીં. કારણ કે મિત્રો જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે અને જે આગળ થશે સારું જ થશે. ગભરાવાથી આપણું પરિણામ બદલાઈ જશે નહીં. એટલે ખોટી ચિંતા કરશો નહીં. તમારા ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ. જો તમને આ બુક મંગાવી હોય તો ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં આ બુકની લિંક મળી જશે, ત્યાંથી તમે મંગાવી શકો છો. કોન્સ્ટેબલ અને PSI માટે બેસ્ટ બુક છે.